So next question આપણો હતો explain in detail about the law of conservation of mass. એક સિમ્પલ ટર્મ વિચારીએ કે આવું આપણે જ્યારે પ્રાઇમરીમાં હતા ને ત્યારે શીખેલા law of conservation of energy. Energy it means that આપણે એવું કહેતા કે energy neither be created nor be destroyed but it is transferred from the one form to the another form. એટલે કે એનર્જી ક્રિએટ નથી થતી કે ડિસ્ટ્રોય થતી નથી, ખાલી એકમાંથી બીજામાં શું થાય ટ્રાન્સફર થાય. નોર્મલી કહે તો હીટ એનર્જી હતી એમાંથી ઇલેક્ટ્રિકલ એનર્જી સોલર પેનલ્સ હીટ એનર્જીનો યુઝ કરીને બીજું આપણે શું કરી શકીએ વોટર બોઇલ કરી શકો અને ઘણી બધી એપ્લિકેશન્સ છે. સપોઝ હું એવું કહું મારી પાસે વિન્ડ એનર્જી છે તો હું વિન્ડ મિલ સેટઅપ કરીને એમાંથી પણ ઇલેક્ટ્રિસિટી ફોર્મ કરી શકું. હાઇડ્રો એનર્જી વોટર ઉપરથી ટર્બાઇન ફેરવીએ તો આ બધી ટર્મ્સ કઈ છે કે એનર્જી હતી વન ફોર્મમાં હતી એમાંથી તમે શું કરતા હતા અનધર ફોર્મમાં જસ્ટ ક્રિએટ કરો છો એટલે કે એને ટ્રાન્સફર કરો છો. એને આપણે પોતે ક્રિએટ નથી કરતા કે ડિસ્ટ્રોય કરી શકતા નથી. તો એ હતી લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી. હવે હું જસ્ટ એક જ ટર્મ બદલો છું એનર્જીની જગ્યાએ હવે શું છે માસ. તો એનર્જીની પ્લેસ પર માસ છે તો શું થાય સેમ ટુ સેમ ટર્મ. પેલા કહેતા હતા એનર્જી neither be created nor be destroyed. તો એનર્જીની જગ્યાએ કોણ છે માસ. તો માસ માટે mass neither be created nor be destroyed in a chemical reaction. આપણે એનર્જીમાં કેમિકલ રિએક્શન્સ બોલતા નથી, આના માટે શું બોલવાનું થશે કેમિકલ રિએક્શન્સ. ડન. સો સપોઝ હું એવું કહું મારી પાસે કોઈ રિએક્ટન્ટ છે, એ રિએક્ટન્ટ શું ફોર્મ કરે છે પ્રોડક્ટ ફોર્મ કરે છે. નોર્મલી રિએક્શન્સ થતી હોય તો રિએક્શન ની અંદર શું થાય રિએક્ટન્ટ છે એ કમ્બાઈન થાય અને પછી શું ફોર્મ કરે એની પ્રોડક્ટ. હું તમને એવું કહું છું કે તમારી પાસે જે રિએક્ટન્ટ છે એનો માસ સપોઝ 170 ગ્રામ છે. રિએક્ટન્ટ છે એનો માસ કેટલો છે 170 ગ્રામ. તો લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી થોડું થિંક કરો શું થાય છે માસ neither be created nor be destroyed. ઇટ મીન્સ કે જે માસ મારો રિએક્ટન્ટ પાસે છે એ જ માસ મારો ક્યાં હોવો જોઈએ હા એ છે કે અહીંયા જે કોઈ પણ એડિશન કર્યું એનાથી અહીં મને અલગ પ્રોડક્ટ મળશે પણ એનો માસ કેવો હશે બંનેનો સેમ. જો બંનેનો માસ સેમ મળે તો એને શું કહેવાય લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ. ડન. અનધર ટર્મ સપોઝ તમે પ્રાઇમરી લેવલ ઉપર હતા ત્યારે તમને એસિડ અને બેઝ આ વર્ડ સાંભળેલા છે. સપોઝ હું એક એસિડ લઉં છું હાઇડ્રોક્લોરિક એસિડ તો હું કહી શકું કે HCl છે પાકો. સપોઝ હું બેઝ લઉં છું અને એનું નેમ આપું છું NaOH ઇટ મીન્સ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આયોનાઇઝેશન આનું શું થશે આયોનાઇઝેશન ટર્મ ઇટ મીન્સ ધેટ કે એને આયન્સ માં કન્વર્ટ કરવાનું. આયોનાઇઝેશન ઇટ મીન્સ ધેટ વોટ આયન્સ માં શું કરવાનું છે કન્વર્ટ કરવાનું છે. તો અહીંયા હું એવું કહી શકું કે એક એલિમેન્ટ હાઇડ્રોજન છે બીજો ક્લોરીન છે તો એના માટેનું આયોનાઇઝેશન શું થાય H+Cl- એને હવે જોઈએ તો Na+OH-. તો તમારા ચેપ્ટર નંબર 3 ચાલે છે 3 માં તે આગળ આનું ડિટેલ એક્સપ્લેનેશન છે એને ચાર્જીસ કઈ રીતે મળ્યા બરાબર. પણ અત્યારે થોડી વાર ટર્મ યાદ રાખો કે અહીંયા શું છે H+Cl- Na+OH-. Positive of the first one react with the negative of second one and negative of the first one react with the positive of second one. ચેક કરો તો NaCl it means HCl and NaOH combine થાય શું ફોર્મ કર્યું NaCl plus H+OH- શું ફોર્મ કરે not HOH it forms H2O. વોટર છે ને વોટર નું આયોનાઇઝેશન શું થાય H+NOH-. ડન. હવે હું તમને એવું કહું છું કે આ રિએક્ટન્ટ છે આ કોણ છે પ્રોડક્ટ છે. હું તમને એવું કહું છું કે રિએક્ટન્ટ છે ને એમાં HCl જે હશે તમારી પાસે આ HCl નો વેઇટ આપું છું તમને 71. NaOH છે એનો વેઇટ આપું છું 29. આફ્ટર ધેટ અહીંયા NaCl નો વેઇટ મારે ફાઇન્ડ કરવાનો છે. H2O છે એનો મેં આપ્યો છે 20. શું ફોલો કરે છે કન્ઝર્વેશન ઓફ માસ. લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ ફોલો કરે છે. ઇટ મીન્સ ધેટ કે હું એવું શો કરી શકું કે આ રિએક્ટન્ટ ને આ રિએક્ટન્ટ બંનેને હું કમ્બાઈન કરીશ તો મને ઓલ ઓવર રિએક્ટન્ટ નો માસ મળી જશે. તો 71 + 29
100 ઇટ મીન્સ કે મારો આ સાઈડ નો વેઇટ કેટલો છે 100. તો આ સાઈડ 170 હતા તો આ સાઈડ કેટલા થયા 170 તો આ સાઈડ કેટલા છે 100. તો આ સાઈડ કેટલા થયો છે 100 એમાંથી એકનો વેઇટ આપ્યો છે 20 એકનો વેઇટ આપ્યો છે કેટલો છે 20 થવા જોઈએ કેટલા 100 100 માંથી 20 સબટ્રેક્ટ કરી દો તો 80. ડન ખબર પડી Yes. આવડશે પાક્કું Yes. ઓકે જે એની એક્ટિવિટી છે એમાં આપણી પાસે એક ડાયાગ્રામ છે જે ગ્લાસ વેસલ છે એ શું છે તમારો કોનિકલ ફ્લાસ્ક કોનિકલ ફ્લાસ્ક ની અંદર તમે શું ફિલઅપ કર્યું છે સોલ્યુશન ઓફ y હમણાં આપણે ચેક કરીએ એમાં સોલ્યુશન કયું છે ને ખબર પડી જશે y ની અંદર અંદર જો તો આ ટેસ્ટ ટ્યુબ દેખાય છે જો ટેસ્ટ ટ્યુબ પ્રાઇમરી લેવલ સુધી હતા ત્યાં સુધી મોસ્ટલી આપણે કયો વર્ડ યુઝ કર્યો ટેસ્ટ ટ્યુબ હવે બે ટ્યુબ કહેવાય ફર્સ્ટ વન બોઇલિંગ ટ્યુબ ઓર ઇગ્નિશન ટ્યુબ શું કહેવાય ઇગ્નિશન ટ્યુબ ઇગ્નિશન ઇટ મીન્સ શું થયું એને બોઇલ જ કર્યું એટલે કે બોઇલિંગ ટ્યુબ કયો હતો તો ઇગ્નિશન ટ્યુબ છે ઇગ્નિશન ટ્યુબ છે એની અંદર તમે અલગ સોલ્યુશન ફિલઅપ કર્યું છે ને એ કયું છે x ચેક કરો તો આને મેં થ્રેડ થી હેંગ આઉટ કરેલી છે ઓલસો આ બંને મિક્સ થયેલા છે કે નથી થયેલા મિક્સ થયા નથી ઓકે આખી રિએક્શન માટે જો મેં ઉપરથી રબર કોક લગાવી દીધો છે હવે હું શું કરું છું આ કોનિકલ ફ્લાસ્ક છે એને એઝ ઇટ ઇઝ રૂમ ટેમ્પરેચર ઉપર એક દિવસ માટે મૂકું કોઈ ચેન્જીસ જોવા મળશે નહીં બીકોઝ બંને મિક્સ થયેલા છે નહીં બટ હવે થોડું ટિલ્ટ કરું છું ટિલ્ટ કરું ખબર છે ને સપોઝ આ ફ્લાસ્ક છે તો એને થોડું ટિલ્ટ કરું છું હવે મેં ટિલ્ટ કર્યું તો શું થશે જે ઇગ્નિશન ટ્યુબ ઓર બોઇલિંગ ટ્યુબ ની અંદરનું સોલ્યુશન છે x1 તો એ x સોલ્યુશન છે એ ક્યાં આવી જશે y ના જોડે મિક્સ થશે x y ના જોડે મિક્સ થઈ મીન્સ કે હું કહું કે કેમિકલ રિએક્શન્સ પરફોર્મ થઈ હશે પાક્કું તો એક કન્ડિશન મેં કઈ કરી કે ફ્લાસ્ક હતો એને મેં જસ્ટ ટિલ્ટ કર્યો ટિલ્ટ કરીને પછી એને સ્ટર કરું છું જેન્ટલી બરાબર મેં જેન્ટલી સ્ટર કરીને પાછું મૂકી દીધું ઇટ મીન્સ કે આની અંદર શું થાય છે કેમિકલ રિએક્શન પરફોર્મ થાય છે સપોઝ કે આ કોઈ પણ સોલ્યુશન છે આ સોલ્યુશન પહેલા કલરલેસ છે અને આ મિક્સ થઈ ગયું પછી આ રેડ કલર નું થયું તો કેમિકલ રિએક્શન ફોર્મ થઈ કે નથી થઈ પણ જો હું કેમિકલ રિએક્શન્સ પરફોર્મ કરું છું આમાં કોઈ વેરીએશન જ નથી દેખાતો ઇટ મીન્સ ધેટ કે એની અંદર કેમિકલ રિએક્શન પરફોર્મ નથી મીન્સ કે તમારા બંને સોલ્યુશન્સ જ્યારે કમ્બાઈન થાય ત્યારે એની અંદર કોઈ ના કોઈ કેમિકલ ચેન્જ છે એ જોવા મળશે કયો ચેન્જ જોવા મળશે કેમિકલ ચેન્જ બરાબર હવે આ જ ટર્મ તમને અલગ અલગ પોઈન્ટ્સમાં સમજાવેલી છે ટેક્સ્ટ બુકમાં ચેક કરો ટેક્સ્ટ બુકમાં So 3.1 starting of the chapter law of chemical combination the following two laws of the chemical combination were established after much experiments by Lavoisier and Joseph L. Proust કયા સાયન્ટિસ્ટ છે લેવોઇઝિયર અને પ્રાઉસ્ટ આ બંને કમ્બાઇન્ડ ફોર્મમાં આપણને કેટલા લો આપ્યા છે ટુ લોઝ ફર્સ્ટ વન કયો છે લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ સેકન્ડ વન છે લો ઓફ કોન્સ્ટન્ટ પ્રોપોર્શન પણ કોન્સ્ટન્ટ પ્રોપોર્શન પછી લઈએ પહેલા કયું છે કન્ઝર્વેશન ઓફ માસ 3.1.1 law of conservation of mass is there a change in mass when a chemical change take place chemical reaction હું perform કરું છું તો એની અંદર માસ ની અંદર વેરીએશન થશે કે નહીં થાય No. માસ ની અંદર વેરીએશન થતો નથી it means that mass neither be created nor be destroyed in a chemical reaction now activity check karo activity 3.1 take one of the following set x and y of the chemicals જો chemicals લખ્યા છે Yes. જો ફર્સ્ટ વન કેમિકલ છે કોપર સલ્ફેટ હોય ને તો એનું ફોર્મ્યુલા થાય CuSO4 કયો ફોર્મ્યુલા થાય કોપર સલ્ફેટ માટે CuSO4 after that એની સામે y1 માં કોણ આપ્યું છે સોડિયમ કાર્બોનેટ it means that Na2CO3 એના પછી ચેક કરો x માં સેકન્ડ વન કોણ છે બેરિયમ ક્લોરાઇડ it means that BaCl2 y1 Sodium sulfate. sodium sulfate it means that Na2SO4
lead નહીં, lead. Lead nitrate, it means that PbNO3 twice and NaCl. બરાબર? જો તમને નામ આપ્યા છે, ફોર્મ્યુલાસ મેં લખી દીધા છે. બરાબર? પણ આ ફોર્મ્યુલાસ કઈ રીતના આવ્યા ને કન્ફ્યુઝન થશે અત્યારે. પણ થોડો ટાઈમ જશે એના ચાર્જીસ ખબર પડી જશે ને એટલે ઓટોમેટિક ખબર પડી જશે કે આ કઈ રીતના કમ્પાઉન્ડ્સ બન્યા. બરાબર? ચલો આ ત્રણ કન્ડિશન છે મારી પાસે. આ ત્રણ સેટમાંથી કોઈ એક સેટ છે એને ચૂઝ કરો. ફર્સ્ટ, સેકન્ડ ઓર થર્ડ. ફર્સ્ટ તો હું ફર્સ્ટ વન સિલેક્ટ કરું, CuSO4 Na2CO3. x1 કોણ છે? CuSO4. ઇટ મીન્સ ધેટ કે મેં આજે ટેસ્ટ ટ્યુબ ફિલ અપ કરી છે, એમાં શું કોને ફિલ અપ કરવાનો છે? CuSO4. ફ્લાસ્ક છે એની અંદર હું કોને ફિલ અપ કરીશ? Na2CO3. હવે એ બંને વચ્ચે કેમિકલ રિએક્શન ફોર્મ થાય છે કે નથી થતી એ ચેક કરવું છે. તો આ જ રીતે રિએક્શન પરફોર્મ કરવાની. પોઝિટિવ ઓફ ફર્સ્ટ વન રિએક્ટ વિથ ધ નેગેટિવ ઓફ સેકન્ડ વન. એના છે ચેક કરો. આપણી પાસે કોણ છે? CuSO4 છે. કોની જોડે રિએક્ટ કરે છે? Na2CO3. હવે આનું પહેલા હું આયોનાઇઝેશન ફોર્મ કરું. અહીંયા કોપર ઉપર આવે છે +2 ચાર્જ, SO4 હોય ને એના ઉપર આવશે -2 ચાર્જ. સેમ ટુ સેમ અહીંયા સોડિયમ છે તો 2 સોડિયમ છે, એના ઉપર કયો ચાર્જ આવશે? +1. CO3 કાર્બોનેટ છે એના ઉપર શું આવશે? -2. ક્રોસ મલ્ટીપ્લાય, પોઝિટિવ ઓફ ફર્સ્ટ વન રિએક્ટ વિથ ધ નેગેટિવ ઓફ સેકન્ડ વન. તો 10 શું બનાવે છે? Cu+2 CO3 -2 શું ફોર્મ કરશે? CuCO3 પ્લસ Na2SO4. જો તો પહેલાના જેવા જ કમ્પાઉન્ડ રહે છે કે ઇન્ટરમિક્સ થઈ ગયા? ઇન્ટરમિક્સ થઈ ગયા. if હું એવું કહું છું કે આ રિએક્શન ની અંદર આનો વેઇટ હું આપું છું 190 ગ્રામ, it means that કે અહીંયા ભલે ઇન્ટરમિક્સ થયા છે પણ આનો વેઇટ તો કેટલો હશે? 190 હશે. એ વેઇટ ની અંદર કોઈ વેરિએશન ફોર્મ થશે નહીં. શું કામ નથી થતો? because of conservation of mass. બરાબર? so take a one set of the following x and y of the chemicals. Second point, prepare separately a 5% of solution of any one pair of substance listed under x and y. જો તમને જે આખું લિસ્ટ આપ્યું છે આ લિસ્ટ માંથી કોઈ એક પેર છે એને સિલેક્ટ કરો અને એનું કેટલું સોલ્યુશન લેવાનું કીધું છે? ઓન્લી 5%. 5% એનો મીનિંગ થાય કે સોલ્યુશન છે એના 5%, બાકીના 95% તમારે શું એડ કરવાનું? વોટર. 5% કોને લેવાનો? સોલ્યુશન. પછી 95% વોટર. બરાબર? તેવા મેં બંનેના સોલ્યુશન્સ છે ફિલ અપ કર્યા છે. Take a little amount of solution Y in a conical flask and some solution of X in an ignition tube. Ignition tube, it means that boiling tube. Boiling tube નો કેવું હોય તો test tube. બરાબર? ત્રણમાંથી કોઈ પણ વર્ડ તમે લખી શકો. એટલે મેં X1 છે એ ટેસ્ટ ટ્યુબ ની અંદર ફિલ અપ કર્યું છે, Y1 છે એને conical flask. Hang the ignition tube in the flask carefully. See that the solution do not get mixed. Put a cork on the flask. મિક્સ નો થાય એટલે આને સેટઅપ કરો. પછી શું કરી દેવાનું છે? રબર કોક લગાવી આપો. નેક્સ્ટ પેજ. Weigh the flask with its content carefully. હવે જો મારા આ ઇન્ટરમિક્સ થયેલા નથી કમ્પોનન્ટ્સ, ત્યારે હું શું કરું છું? આખા ફ્લાસ્ક ને લઈને વેઇટ મશીન ઉપર મૂકું અને એનું વેઇટ મેઝર કરું છું. એનું વેઇટ મને સપોઝ મળ્યું છે કેટલું છે? 190. પછી શું કરવાનું છે? જો now tilt and swirl the flask. Tilt, it means that થોડું શું કર્યું છે તમે એને tilt કર્યું, and પછી swirl, stir કર્યું, so that the solution of x and y get mixed. તો શું થઈ જશે? x and y mixed થશે. મિક્સ થાય તો કેમિકલ રિએક્શન પરફોર્મ થઈ જશે. વેઇટ અગેન, કેમિકલ રિએક્શન પરફોર્મ થઈ જાય. ફરીથી વેઇટ કરો. વેઇટ કેટલું મળવું જોઈએ? 190. જો 190 જ મળે, it means that કે આપ શું ફોલો કરે છે? લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ. if 180 મળતું હોય તો આ ફોલો થશે? તો થશે નહીં. what happen in the reaction flask? reaction flask ની અંદર શું થયું? chemical reaction. mixed or it perform chemical reaction. do you think that chemical reaction has taken place? chemical reaction થઈ હશે? yes. why should we put a cork on the mouth of the flask?
પર માઉસમાં આ બોક્સ કેમ ફિક્સ કર્યો નોર્મલી કહું તો કોઈ ઇન્ડસ્ટ્રીઝ હોય એમાં ગેટકીપર હોય શું કામ હોય શેનું ધ્યાન કોઈ બહાર નો નીકળી જાય સ્કૂલમાંથી હવે વિચારો કે સ્કૂલમાંથી કોઈ બહાર નો નીકળી જાય એટલે ગેટકીપર છે તો આ કોણ છે કોઈ મટીરીયલ આમાંથી એસ્કેપ નો થાય ધેટ્સ વાય એનો યુઝ કરીએ છીએ રબર કોક does the mass of the flask and its content change એકે વસ્તુ ચેન્જ થતી નથી એ તો ખાલી શું કરે છે વન ફોર્મ ટુ ધ અનધર ફોર્મ ચેન્જ થાય છે કોઈ વસ્તુ ચેન્જ થતી નથી અંડરલાઈન law of conservation of mass state that mass can neither be created nor be destroyed in a chemical reaction done stop